વડોદરાના રાજકારણમાં સફળતાના શિખરો સર કરનાર પીઢ અને અનુભવી નેતા ચિરાગ ઝવેરી હવે આપણા વચ્ચે રહ્યા નથી. તેમના અકાળે મૃત્યુએ વડોદરાવાસીઓને હચમચાવી મૂક્યા છે. અમેરિકાથી તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવશે ત્યારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. વડોદરા શહેરમાં પોતાની ઓળખથી ઓળખાય એવા નેતા કેટલા? આ પ્રશ્ન જો પૂછવામાં આવે તો જવાબ મળશે આંગળીના વેઢે ગણી શકાય તેટલા. અને એમાં આગલી હરોળમાં નામ આવે ચિરાગ ઝવેરી. ચિરાગ ઝવેરી પ્રજાપ્રિયનો પર્યાય બની ગયા હતા. વર્ષ 1957માં 14 ઓગસ્ટના રોજ જન્મેલા ચિરાગ ઝવેરીએ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. રાજકારણને કારકિર્દી બનાવવા ચિરાગ ઝવેરીએ કોલેજ કાળથી જ તનતોડ મહેનત કરી. લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા તેમણે દિવસ રાત એક કર્યા અને એક પછી એક સફળતા મળતી ગઈ. પહેલીવાર કાઉન્સિલર બન્યા અને ટૂંક સમયમાં ડેપ્યુટી મેયર પણ બન્યા. કોંગ્રેસનો સમય બદલાયો અને વિરોધ પક્ષમાં બેસવું પડ્યું. ત્યારે પણ ચિરાગભાઈએ વિરોધ પક્ષની ભૂમિકાનું નેતૃત્વ કર્યું. વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે સત્તા સામે લડતા માંજલપુર ભાજપનો ગઢ ગણાય. આમ છતાં માંજલપુરના નેતા ચિરાગ ઝવેરી જ હતા. પાલિકાની સભા પણ તેમની મુદ્દાસરની ધારદાર રજૂઆત સામે સત્તા પક્ષને જવાબ આપવો ભારે પડતો હતો. અને એટલે જ ચિરાગ ઝવેરી સત્તા પક્ષ માટે પણ એટલા જ સન્માનીય હતા. સ્થાનિક કાઉન્સિલર તરીકે પણ તેમણે માંજલપુરમાં વિકાસ કરી બતાવ્યો. પ્રજાના સુખ દુઃખના પ્રસંગે પડખે ઊભા રહેવાની તેમની ભાવનાએ લોકોમાં એક વાલી તરીકેની છાપ ઊભી કરી હતી. રાજકારણ સાથે સામાજિક કાર્યો માટે પણ ચિરાગભાઈ સદા તત્પર રહેતા. માંજલપુરમાં મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટના તેઓ સ્થાપક હતા. ચિરાગભાઈ વર્ધમાન કોઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર પણ હતા. સ્પોર્ટ્સમાં રુચિ રાખતા ચિરાગભાઈ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પ્રેસ અને પબ્લિક કમિટીના સભ્ય પણ હતા. ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. તેમનો મૃતદેહ વડોદરા સ્થિત લાલબાગ સોસાયટી ખાતે લાવવામાં આવશે ત્યારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. 35 વર્ષ કરતા વધુ સમયના રાજકારણમાં સફળ નેતૃત્વ કરી પ્રજા અને પક્ષમાં આદર સત્કાર મેળવવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. ચિરાગભાઈએ જીવન જીવી બતાવ્યું પડકારો વચ્ચે રહીને. અને આજે એ સફળતાનો ઝળહળતો ચિરાગ આપણી વચ્ચે નથી, પરંતુ એ ચિરાગનો પ્રકાશ વર્ષો સુધી આપણી વચ્ચે રહેશે અને યાદ અપાવશે કે ચિરાગભાઈ જેવા નેતા મળવું મુશ્કેલ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.